વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. વડોદરા જિલ્લાના વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા તેમજ નાગરિકોના પ્રશ્નોના સમયસર અને અસરકારક ઉકેલ માટે જિલ્લા કલેક્ટર અનિલ ધામલિયાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર તેમજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ધારાસભ્યશ્રીઓએ પોતાના મત વિસ્તારના નાગરિકોના વિવિધ પ્રશ્નો અને વિકાસલક્ષી કામો અંગે રજૂઆત કરી હતી. પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા દ્વારા કરેલ રજૂઆત સંદર્ભે જણાવ્યું હતું કે પાદરા વડોદરા રોડ ઉપર જે ટ્રાફિક જામ થાય છે તે માટે યોગ્ય નિકાલ કરવામાં આવે છે અને ટ્રાફિકને જ લગતું જે સમિયાલા ચાણસદ બાયપાસ છે તે ઘણા સમયથી 2002માં જમીન સંપાદન થયું હતું, પણ કેટલાક કારણથી આ રોડને જોઈન્ટ કરવામાં નથી આવ્યો, તો તેનું નિરાકરણ કરવા માટે આજની સંકલનમાં મુખ્ય પ્રશ્નો હતા. ખાસ કરીને તો મારે પાદરા વડોદરા રોડ પર જે ટ્રાફિક જામ થાય છે તેના માટે યોગ્ય નિકાલ કરવામાં આવે અને ટ્રાફિકને લગતું જ જે સમિયાલા ચાણસદ બાયપાસ છે, જેને ઘણા સમયથી 2002માં જમીન સંપાદન થયું હતું, પણ કેટલાક કારણોથી આ રોડને જોઈન્ટ કરવામાં નથી આવ્યો, તો તેનું નિરાકરણ લાવવા માટે આજના સંકલનમાં મુખ્ય પ્રશ્ન હતો.